નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપના પોલીસ અને પીએસઆઈના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે મારી સાથે ભણી રહ્યા છો ભારતનું બંધારણ. આજે આપણે જોઈએ ભારતના બંધારણની કેટલીક લાક્ષણિકતાઓ. તમારે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો મુદ્દો છે. નોટપેન સાથે લઈને બેસજો, જે કાંઈ જરૂર લાગે તે નોંધ કરતા જજો. વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ એ ભારતનું બંધારણ છે. વિશ્વના શ્રેષ્ઠ બંધારણોમાં પણ જો એક નામ લેવું હોય તો ભારતનું બંધારણ ચોક્કસ આવે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બન્યા પછી કામત સાહેબ બોલ્યા હતા કે આપણે હાથી જેવડું બનાવ્યું. એ ભારતની પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા તૈયાર થયેલ બંધારણ છે. મતલબ કોઈ વિદેશી શાસકોએ બનાવેલું બંધારણ નથી, અથવા વિદેશી શાસકોએ બનાવેલી બંધારણ સભા દ્વારા બનાવાયેલું બંધારણ પણ નથી. ભારતીય બંધારણના નિર્માણમાં સૌથી મહત્વનો ફાળો આપવા બદલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. પણ કોઈ પરીક્ષામાં એવું પૂછાય કે ભારતનું બંધારણ કોણે બનાવ્યું, તો તમારે ફરજિયાતપણે જવાબ એવો લખવાનો છે કે ભારતના લોકો, કારણ કે આપણે આમુખમાં એવું લખ્યું છે, આથી અમે ભારતના લોકો. તો આપણે બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતામહ કેમ કહેશું? કારણ કે જે મુસદ્દા સમિતિ હતી, ડ્રાફ્ટિંગ કમિટી, એના અધ્યક્ષ છે બાબા સાહેબ આંબેડકર હતા. સૌથી વધુ સારું કામ બાબા સાહેબ આંબેડકરે કર્યું એવું કહેવામાં પણ મને જરાય ખચકાટ થતો નથી. તો એટલા માટે એમને બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતામહ કહીએ એમાં કશું ખોટું નથી. તો બીજી તરફ ભારત શાસન અધિનિયમ 1935નો 2/3 ભાગનો સમાવેશ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. આમ ભારતના બંધારણ પર ભારત શાસન અધિનિયમ 1935નો બહુ પ્રભાવ છે, અને એટલે ભારતના બંધારણ ઉપર આરોપ પણ છે. કેટલાક લોકો એવું કહે છે કે ભારત શાસન અધિનિયમ 1935 તો એ વિદેશી અધિનિયમ છે, અને એટલે ભારતનું બંધારણ છે એ 66% વિદેશી છે. આ વાત બિલકુલ સાચી નથી, કારણ કે ભારત શાસન અધિનિયમ 1935 સંપૂર્ણપણે વિદેશના લોકોએ નથી બનાવેલ. એમાં ભારતના કેટલાક લોકોનો પણ સાથ હતો. ભારતના કેટલાક લોકોના વિચારો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. હવે એ વાત સાઈડ ઉપર રાખીએ અને 5 મિનિટ માટે માની લઈએ કે ભારતીય શાસન અધિનિયમ 1935 સંપૂર્ણપણે વિદેશી હતો. તો પણ વિદેશી બંધારણ અને આવા વિદેશી અધિનિયમોમાંથી આપણે જે કંઈ લીધું એ આપણને અનુકૂળ હતું એ લીધું. બંધારણ સભામાં બધા લોકો સહમત થાય ત્યારે જ એ વસ્તુ છે બંધારણમાં સામેલ કરવામાં આવતી હતી. આમ બંધારણ ઉપર એ આરોપ બિલકુલ ખોટો છે કે અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ અ બોરોઈંગ્સ ઓફ બેગ્સ ઓફ બોરોઈંગ્સ, એટલે કે ઉછીના લીધેલી વસ્તુઓનું પોટલું. આ બધી વસ્તુઓ ખોટી છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના કોઈ અનુચ્છેદ નથી, એ પણ વાત સાવ ખોટી છે. ગાંધી ચિંધ્યા માર્ગે આપણું બંધારણ નથી ચાલ્યું, એ પણ 100% સાચું નથી. તો આમ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ બાબા સાહેબ આંબેડકર છે, એને આપણે ભારતીય બંધારણના પિતામહ કહીશું. અને 2/3 ભાગ ભલે ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે, પણ બિલકુલ ગાળીને લેવામાં આવ્યો છે, બિલકુલ એને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કરીને લેવામાં આવ્યો છે. જો અહીંયા લખ્યું છે ધ લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. ડીડ યુ નો ધેટ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ, હેવિંગ 26 પાર્ટ્સ, 12 schedules and 448 articles. તો 448 અનુચ્છેદ, 12 અનુસૂચિ અને 26 ભાગવાળું બંધારણ. Freedom of mind is the real freedom. A person whose mind is not free, though he may not be in chains, is a slave, not a free man. બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે મસ્તિષ્કની મુક્તતા એ જ ખરી આઝાદી છે. બાકી કોઈ સાંકળે બાંધેલો ગુલામ ન હોય, પણ એનું મગજ છે એ અન્યનો ગુલામ હોય, એનું માનસિક રીતે અન્યનો ગુલામ હોય, તો એને ક્યારેય છે એ મુક્ત માણસ ન કહી શકાય. અને એવું કહેનાર વ્યક્તિ છે એ ક્યારેય કોઈના બંધારણની નકલ કરે ખરો? વિશ્વના પ્રમુખ દેશોના બંધારણનો પ્રભાવ. ભારતીય બંધારણ પણ વિશ્વના પ્રમુખ દેશોના બંધારણનો પ્રભાવ છે. આપણે બધા જાણીએ છીએ, અને આજે આપણે એ જ કરવાના છીએ કે કયા કયા દેશનો બંધારણનો પ્રભાવ ભારત ઉપર પડ્યો છે. તો ભારતમાં સૌથી શ્રેષ્ઠ કોણ? રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ, ભારતના વડાપ્રધાન. તો યાદ રાખો કે ભારતમાં બંધારણની સર્વોચ્ચતા છે. ભારતનું બંધારણ કહેશે એમ થશે. સંસદ કહેશે એમ પણ નહીં થાય. સંસદ કહેશે એ બંધારણની વિરુદ્ધ હશે તો ન્યાયાલય એ વસ્તુને ખારીજ કરી નાખશે, ઉડાડી દેશે. એટલે ભારતમાં બંધારણની સર્વોચ્ચતા છે. અમેરિકામાં તમે જાઓ તો કોર્ટ કહેશે એમ થશે, કોર્ટની સર્વોચ્ચતા છે. જ્યારે ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનમાં જશો તો સંસદ કે એમ થાય, કોર્ટ છે એની આગળ ઢીલી પડે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભારતમાં બંને પોતપોતાની જગ્યાએ સર્વોચ્ચ છે. એટલે કે
ન્યાયપાલિકા અને સંસદ, પણ બેની ઉપર બંધારણ છે અને એ જ ભારતને એક વિશિષ્ટ પ્રકારની લોકશાહી બનાવે છે. અને એટલે જ ન્યાયપાલિકા અને બંધારણ બંને, ન્યાયપાલિકા અને સંસદ બંને છે એ સ્વતંત્ર રહીને બંધારણ મુજબ છે એ કામ કરી શકે છે. અહીંયા એક તમને ચાર્ટ આપવામાં આવ્યો છે, પાર્લામેન્ટરી સોવરેનિટી અને જ્યુડિશિયલ સુપ્રીમેસી. ક્યાંક ક્યાંક સંસદનું ચાલે છે, દાખલા તરીકે બ્રિટન, તો ક્યાંક ક્યાંક છે એ તમે જુઓ એમ ન્યાયાલય નક્કી કરે એમ થાય, દાખલા તરીકે અમેરિકા. અહીંયા લખ્યું છે ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ટેકન ફ્રોમ અધર નેશન્સ. આપણે કોની પાસેથી શું શું લીધું એની એક સામાન્ય યાદી છે. તો અહીંયા જોઈ શકો છો, હું આગળ આ બધું વિસ્તૃતમાં ભણાવવાનો જ છું, પણ અહીંયા બ્રિટન પાસેથી તમે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ એટલે કે સંસદીય લોકશાહી લીધી, રૂલ ઓફ લો એટલે કાયદાનું શાસન લીધું, લેજિસ્લેટિવ પ્રોસિજર એટલે કાયદાની પ્રક્રિયા લીધી, સિંગલ સિટીઝનશીપ એકલ નાગરિકતા લીધી, કેબિનેટ સિસ્ટમ આપણે ત્યાંથી લીધી. મૂળ તો પોર્ટફોલિયો પદ્ધતિ, કેબિનેટ સિસ્ટમ એ બધું ઇંગ્લેન્ડમાંથી જ આવ્યું. આ રીતે ત્યાંથી આપણે પ્રિરોગેટિવ રીટ્સ એટલે કે આપણે હેબિયસ કોર્પસ ને એ બધું પણ ત્યાંથી લીધું. પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ વિશેષાધિકાર પણ ત્યાંથી લીધા. બાયકેમેરાલિઝમ એટલે કે દ્વિગૃહી શાસન પદ્ધતિ, રાજ્યસભા લોકસભા, એ ત્યાંથી લીધું. આયર્લેન્ડમાંથી ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા. મેથડ ઓફ ઇલેક્શન ઓફ ધ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિની ચૂંટણી કેમ થાય છે એની પદ્ધતિ લીધી. મેમ્બર્સ નોમિનેશન ટુ ધ રાજ્યસભા બાય ધ પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ દ્વારા નિમણૂક કરવામાં આવતા રાજ્યસભાના 12 સભ્યોની વાત આયર્લેન્ડમાંથી લીધી. અમેરિકામાંથી શું લીધું તો ઇમ્પીચમેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ, ફંક્શન ઓફ પ્રેસિડેન્ટ એન્ડ વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું પદ, રિમૂવ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ જજીસ એટલે કે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવાની પદ્ધતિ, ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો ત્યાંથી લીધા, જ્યુડિશિયલ રિવ્યુ એટલે ન્યાયિક પુનરાવલોકન ત્યાંથી લીધું, ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી એટલે કે ન્યાયપાલિકા છે એની મુક્તિ એટલે કે સંસદથી અલગ, એ આપણે ત્યાંથી લીધું. પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન આપણું આમુખ છે એ આપણે અમેરિકામાંથી લીધું. કેનેડામાંથી હું લીધું તો સેન્ટ્રીફ્યુગલ ફોર્મ ઓફ ફેડરલિઝમ વેર ધ સેન્ટર ઇઝ સ્ટ્રોંગર દેન ધ સ્ટેટ્સ. આપણે કેન્દ્રની પ્રભુતાવાળું છે એ બંધારણ સ્વીકાર્યું છે, એટલે કે રાજ્ય અને કેન્દ્ર બંને પોતપોતાની યાદી પર કામ કરે જ છે, સંયુક્ત યાદી ઉપર પણ કામ કરે છે, પણ કેન્દ્રને આપણે થોડું બળવાન બનાવ્યું. એના કારણો આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો અને રેસિડ્યુઅરી પાવર્સ રેસ્ટ વિથ ધ સેન્ટર એટલે કે વધારાના પાવર છે એ સેન્ટરને મળે છે. સેન્ટર અપોઇન્ટ્સ ધ ગવર્મેન્ટ ઓફ ધ સ્ટેટ્સ એટલે રાજ્યપાલની નિમણૂક સેન્ટર કરે છે. એડવાઇઝરી જ્યુડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ, તો સુપ્રીમ કોર્ટના જજને પસંદ કરવા માટે પણ એડવાઇઝરી સમિતિ બને છે. આ બધું જ આપણે છે એ ક્યાંથી લીધું છે તો એ બધું આપણે અમેરિકાના બંધારણમાંથી, કેનેડાના બંધારણમાંથી લીધું છે. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સંયુક્ત યાદી લીધી છે. એ ઉપરાંત બંને ગૃહની સંયુક્ત બેઠક એટલે 108 અનુચ્છેદ છે ઓસ્ટ્રેલિયામાંથી લીધો છે. ફ્રીડમ ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ એટલે ટ્રેડ અને કોમર્સ, વેપાર વાણિજ્યની સ્વતંત્રતા એ પણ ત્યાંથી લીધી. રશિયામાંથી આપણે મૂળભૂત ફરજો લીધી, જોકે હવે એ રશિયાના બંધારણમાં નથી. ધ આઈડિયાઝ ઓફ જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ, આજે સામાજિક ન્યાય છે, આર્થિક ન્યાય છે અને રાજકીય ન્યાયની વાત છે એ પણ આપણે ત્યાંથી લીધી છે. ફ્રાન્સમાંથી આપણે રિપબ્લિક ગણરાજ્ય, એ ઉપરાંત સ્વતંત્રતા, બંધુતા અને સમાનતા એ શબ્દો લીધા. જર્મનીમાંથી આપણે ઇમરજન્સી એટલે કે કટોકટીની જોગવાઈ લીધી છે. સાઉથ આફ્રિકામાંથી આપણે બંધારણમાં સુધારો કરવાની રીત અને રાજ્યસભાની ચૂંટણી લીધી છે. અને જાપાનમાંથી આપણે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા લીધી છે. ક્યાંથી શું લીધું ચાલો આપણે ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ છે જોઈ. આમ જોઈએ તો ભારતનું બંધારણ જળ છે છતાં પરિવર્તનશીલ બંધારણ છે. કેમ જળ છતાં પરિવર્તનશીલ? એટલે કેટલાક સુધારાઓ છે એ 368ના સુધારા નથી ગણાતા. પહેલા તો 368 એટલે હું 368 એટલે ભારતના બંધારણમાં કંઈ પણ ફેરફાર કરવો હોય તો એને કલમ નંબર 368 લાગુ પડે. અચ્છા, તો જળ કઈ રીતે? તો કેટલાક સુધારા છે એ ઝડપથી નથી થતા, જ્યારે કેટલાક સુધારા એકદમ ઝડપથી થઈ જાય. દાખલા તરીકે રાજ્યનું નામ ફેરવવું હોય તો એ 368નો સુધારો પણ નથી ગણાતો. તો આમ જળ અને છતાં પરિવર્તનશીલ બંધારણ. એક આપણા બંધારણની મસ્ત વાત હું તમને કહું કે 368માં ફેરફાર કરવો હોય તો એ કેવી રીતે થાય? તો એ પાછું જળ છે અને આ જ આપણા બંધારણની મહાનતા છે. આપણું બંધારણ સમવાય છે છતાં એકતંત્રી છે. એટલે કે સમવાય છતાં એકતંત્રી કઈ રીતે? તો
તો અત્યારે છે એ ભારતની સરકાર એટલે કે કેન્દ્ર સરકાર ચાલે છે, રાજ્ય સરકાર ચાલે છે, પણ જરૂર પડે એટલે કે કટોકટી દરમિયાન છે એ રાજ્ય સરકારો નાબૂદ થાય છે અને માત્ર કેન્દ્ર સરકાર રહે છે. તો એ તો જરૂરી છે ને ઝડપથી નિર્ણય લેવા માટે. તો આમ સમવાય એટલે દરેકનું પોતપોતાનું અલગ શાસન, વિકેન્દ્રીકરણ, અને આમ જોઈએ તો એકતંત્રી એટલે કેન્દ્રીકરણ બંને જોવા મળે છે. સંસદની સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય એવું દર્શાવે છે કે આપણી સંસદ છે એ સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતા બેયનો સમન્વય. કોનું ચાલે? તો પછી સંસદનું કે ન્યાયાલયનું? મિત્રો બંનેનું છે એ ચાલે, બંનેનું ચાલે, સંસદનું પણ ચાલે અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય. અચ્છા, સંસદ કોઈ ગેરબંધારણીય કાયદો પસાર કરે તો ન્યાયાલય એને ઉડાડી દેશે. ન્યાયાલય જો કે ક્યારેય ગેરબંધારણીય કશું કરે જ નહીં, પણ તો એ સંસદ પણ ઉડાડી શકે. સંસદ એના માટે નવો કાયદો લઈ આવશે. તો કહેવાનો અર્થ એ છે કે બંને પોતપોતાની રીતે સર્વોપરી છે અને એ જ આ દેશની મહાનતા છે કે ક્યારેય સંસદ છે ન્યાયાલયની ગુલામ નથી બની અને ક્યારેય ન્યાયાલય છે એ સંસદનું ગુલામ નથી બન્યું. તો આ આપણા બંધારણની ખાસ 3 વિશેષતાઓ છે. અહીંયા પણ તમે જુઓ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, તો આ એની બધી કેટલીક ખાસ બાબત છે. અ બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, એટલે કે આમ જોઈએ તો જડ અને આમ જોઈએ તો ફ્લેક્સિબલ એટલે કે લવચિક. ફેડરલ સિસ્ટમ વિથ યુનિટરી બાયસ, એટલે આમ સમવાયતંત્રી આમ એકતંત્રી. પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ, એટલે સંસદીય લોકશાહી. સિન્થેસિસ ઓફ પાર્લામેન્ટરી સોવર્નિટી એન્ડ જ્યુડિશિયલ સુપ્રીમસી, એટલે કે બંને પોતપોતાની રીતે સ્વતંત્ર, સંસદ અને ન્યાયાલય. ઇન્ટિગ્રેટેડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, એટલે જે ન્યાયાલય છે એનું માળખું પાછું એકતંત્રી છે, એટલે કે સુપ્રીમ કોર્ટ, એની નીચે હાઈકોર્ટ, એની નીચે જિલ્લા અદાલત. ફંડામેન્ટલ રાઇટ્સ, એટલે કે આપણને મળેલા મૂળભૂત અધિકાર. ડીપીએસપી એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 51 ક એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ, આપણા મૂળભૂત ફરજો. સેક્યુલર સ્ટેટ, બિનસાંપ્રદાયિક રાજ્ય. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, એટલે કે દરેક પુખ્ત લોકોને મતાધિકાર. સિંગલ સિટીઝનશીપ એટલે એકલ નાગરિકતા. ઇન્ડિપેન્ડન્ટ બોડીઝ, સ્વતંત્ર સંસ્થાઓ. ઇમરજન્સી પ્રોવિઝન 352, 56 ને 60, એટલે કે કટોકટીની જોગવાઈ. 3 ટાયર ગવર્નમેન્ટ, એટલે કે કેન્દ્રમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, એટલે કે નગરપાલિકા અને નગર પંચાયતો અને કોઓપરેટિવ સોસાયટીઝ, સહકારી સંસ્થાઓ જે બંધારણીય છે. અને લેંગ્વેજીસ રિટન કોન્સ્ટિટ્યુશન, એટલે કે આપણા બંધારણે માન્ય કરેલી ભાષાઓ. આ બધું આપણા બંધારણનું અર્ક છે. અહીંયા લખ્યું છે કે સાર્વભૌમ સત્તા, સોવેર્નિટી. અહીંયા ભારત સાથે બધા જ રાજ્યો છે એ કોઈ પણ જાતની શરત વગર જોડાયા છે. એટલે ભારતનું કોઈ પણ રાજ્ય ભારતથી અલગ થઈ શકે નહીં. એવું કરવું હોય તો આપણે બંધારણમાં ફેરફાર કરવો પડે. મૂળભૂત અધિકાર પણ ભારતના બંધારણની બહુ મોટી ખાસિયત છે, જે આપણે અમેરિકા પાસેથી લીધા. પણ આપણા દેશના મૂળભૂત અધિકારો સ્ટ્રોંગ છે. પહેલા 7 હતા, હવે 6 થયા. કારણ કે આપણે મિલકતનો અધિકાર છે એ હવે 300A, એટલે કે મૂળભૂત અધિકાર નથી, પણ 300A મતલબ કે હવે એ કાનૂની અધિકાર છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડ પાસેથી લીધા. એ પણ આપણે બેસ્ટ બનાવ્યા છે. જો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા માટે મૂળભૂત અધિકારને મોકૂફ કરી શકાતા નથી, પણ એક સાધન છે ને એક સાધ્ય છે. તો ખરેખર તો તમારે મૂળભૂત અધિકાર જો આપવા હોય તો એમાં શું આપવાનું? તો એમાં સ્પષ્ટ છે કે એમાં તમારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જ આપવા પડે. સરદાર સ્વર્ણસિંહ સમિતિ, ઇન્દિરા ગાંધી 1975-76 મૂળભૂત ફરજો છે એ ઉમેરવામાં આવી. આપ બધા જાણો છો, ન જાણતા હોય તો જાણી લો કે મૂળભૂત ફરજો એ 51 ક અંતર્ગત ઉમેરવામાં આવી. કટોકટીની જોગવાઈ જે આપણે જર્મની પાસેથી લીધી. મૂળભૂત ફરજો આપણે ક્યાંથી લીધી? એ રશિયા પાસેથી લીધી. પણ અત્યારે દુનિયાના 2 જ દેશને મૂળભૂત ફરજો છે, ભારત અને જાપાન. કટોકટીની જોગવાઈ આપણે જર્મની પાસેથી લીધી. સંસદીય પદ્ધતિ આપણે છે બ્રિટન પાસેથી લીધી. સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર આપણે અમેરિકા પાસેથી લીધું. તો આ બધી વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંકથી લીધી. જો આપણે પ્રમુખનું આવે તો ઘણું બધું આમુખનું આવે તો ઘણું બધું આમુખનું છે. આમુખની ભાષા ક્યાંથી લીધી, આમુખ છે એનો ઢાંચો ક્યાંથી લીધો, કોણે પેલું આમુખ બનાવ્યું? તો એ તો આપણને બધાને ખબર છે કે જવાહરલાલ નહેરુએ જે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો, સર બેનિગલ રાવે બનાવેલો, એમાંથી આપણે આમુખ છે પસંદ કર્યું, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનમાંથી. પણ આમ જોઈએ તો પેલું આમુખ અપનાવ્યું કોને કે જેમાંથી આપણે પ્રેરણા લીધી? તો અમેરિકામાંથી. જો ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ એ આયર્લેન્ડની ભૂમિમાંથી આપણે લીધા, કારણ કે એ ખૂબ કલ્યાણકારી ભૂમિ છે અને આપણે પણ આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવાનો છે. ન્યાયિક પુનઃઅવલોકન એટલે હું? તો
તો કે હાઈકોર્ટ જે કાંઈ નિર્ણય લે એના ઉપર તો સુપ્રીમ કોર્ટ છે એ પુનરાવલોકન કરી શકે, પણ સંસદના નિર્ણય પણ છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સંસદના નિર્ણયો છે એ સુપ્રીમ કોર્ટના અવલોકનથી બાકાત નથી. આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે આપણી મૂળભૂત ફરજો એ આપણે રશિયામાંથી લીધી. પાર્લામેન્ટરી સિસ્ટમ આપણે મેં કીધું એમ બ્રિટિશમાંથી લીધી, બાયકેમેરલિઝમ ત્યાંથી આવ્યું, રાજ્યસભા અને લોકસભા. રિટન કોન્સ્ટિટ્યુશન એટલે કે લેખિત બંધારણ એ આપણે કોન્સેપ્ટ અમેરિકાથી પાસેથી લીધો, કારણ કે દુનિયાનું પહેલું લિખિત બંધારણ અમેરિકાનું છે. કેમ ફેરફાર કરવો એટલે કલમ નંબર 368 એમાં આપણે બહુ બુદ્ધિ વાપરી છે અને એ આપણે છે એ સાઉથ આફ્રિકા પાસેથી લીધી. સિંગલ સિટીઝનશીપ, ભારતના આટલા રાજ્યો, જુદા જુદા લોકો, એટલે આપણી જરૂરિયાત છે એકલ નાગરિકતા. રાજ્ય નાગરિકતા આપી હોય તો રાજ્યવાદ વધે, એટલે આપણે બ્રિટન પાસેથી સિંગલ સિટીઝનશીપ લીધી. પુખ્ત વય મતાધિકાર દરેકને આપ્યો, એમાં ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ કશું જ નહીં જોવાનું. દરેક વ્યક્તિને પુખ્ત મતાધિકાર એટલે કે એ 18 વર્ષનો થાય એટલે મતદાન કરી શકે. બિનસાંપ્રદાયિકતા, ધર્મ નિરપેક્ષ એટલે ભારતનો કોઈ ધર્મ નથી, ભારત અધાર્મિક નથી અને ભારત ધાર્મિક પણ નથી. તમારે જે ધર્મ છે એ અપનાવવો હોય તમને છૂટ છે. ભારતની નાગરિકતા પણ વિશિષ્ટ છે, સિંગલ સિટીઝનશીપ છે અને એ ભારતની નાગરિકતા તમને અલગ અલગ પ્રકારે મળે છે, જેની ચર્ચા આપણે નાગરિકતામાં થોડીક કરશું. કેટલીક સ્વતંત્ર સંસ્થાઓ છે કે જે ભારતના બંધારણને વધુ સુંદર છે એ બનાવે છે. અહીંયા પણ લખ્યું છે કે સાયલેન્ટ ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો રિટન એન્ડ લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન એ દુનિયાનું સૌથી મોટું બંધારણ કેમ છે સાહેબ? તો આપણે આપણા બંધારણને વિસ્તૃતપણે વર્ણવ્યું છે. કેટલાય દેશના અલગ અલગ પ્રકારના અર્ક લીધા છે. 1935 પોતે એટલું લાંબુ હતું ને એને આપણે 2/3 અપનાવ્યું છે, તો સ્વાભાવિક રીતે બંધારણ લાંબુ થવાનું. મૂળભૂત ફરજો છે, મૂળભૂત અધિકારો છે, ડીપીએસપી છે, અલગ અલગ રાજ્યોના પાછા અલગ અલગ બંધારણ હતા. આ બધું જ સમાવિષ્ટ કરવાના કારણે અને વર્ણનાત્મક હોવાના કારણે આપણું બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ બન્યું. આમુખ છે એ પણ આપણા બંધારણનો એક વિશિષ્ટ ભાગ છે. શરૂઆતમાં એવું કહેવાયું હતું કે આમુખ બંધારણનો ભાગ નથી, પણ હવે આપણે માનીએ છીએ કે આમુખ બંધારણનો અનિવાર્ય ભાગ છે. એમાં ફેરફાર કરી શકાય અને બદલી શકાય, પણ બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળભૂત ઢાંચો બદલી શકાય નહીં. આ મૂળભૂત ઢાંચો શું છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જાણવું જ જોઈએ. જેને આમાં રસ પડતો હોય એ મને સંપર્ક કરે. હું એક બહુ સરસ વિડીયો મૂળભૂત ઢાંચાનો આપને મોકલીશ. આપણે એકવાર જોઈ લેશો તો આપણને બંધારણ વિશે ઘણી બધી ક્લેરિટી આવી જશે. આપણે ફેડરલ ગવર્મેન્ટ છીએ એટલે કે સંઘીય સરકાર છે આપણી. જોકે એવું બંધારણમાં ક્યાંય લખ્યું નથી, પણ ભારત એ રાજ્યોનો સંઘ છે અને એટલે જ તે કોઈ રાજ્ય ભારતમાંથી જુદું પડી શકતું નથી. આપણે કોઈ કરાર આધારિત જોડાયા નથી. અમેરિકામાં એવું નથી. પાર્લામેન્ટરી ગવર્મેન્ટ છે આપણે, સંસદીય લોકશાહી છે, પ્રમુખગત લોકશાહી નથી. એ આપણે બ્રિટનમાંથી લીધું છે. 3 ટાયર ગવર્મેન્ટની વાત હમણાં જ મેં કરી. ફંડામેન્ટલ રાઇટ્સ અને ડ્યુટીઝ એટલે મૂળભૂત અધિકાર છે અને મૂળભૂત ફરજો પણ છે. ફંડામેન્ટલ ડ્યુટીઝ વળી પાછું આવ્યું, મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો. ડીપીએસપી ક્યાંથી લીધું છે? તો કે આપણે આયર્લેન્ડના બંધારણમાંથી આ ડીપીએસપી આપણે લીધું છે. આ પણ આવી ગયું. પાર્ટલી રિજિડ એન્ડ પાર્ટલી ફ્લેક્સિબલ, આપણું બંધારણ જડ પણ છે અને લવચિક પણ છે. અહીંયા મેં કીધું એમ એકલ નાગરિકતા વારંવાર આવે છે, પણ વિદ્યાર્થી મિત્રો તમારા કાન સાથે વારંવાર આ શબ્દો અથડાશે તમને યાદ રહી જશે. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, જેના માટે જવાહરલાલ નહેરુ બહુ સ્પષ્ટ હતા કે પુખ્ત વયે મતાધિકાર આપવાનો. લેંગ્વેજ પોલિસી પણ આપણી એવી છે કે આપણે મોટા ભાગે હિન્દી ઇંગ્લિશનો ઉપયોગ કરીએ છીએ. આપણું ન્યાયતંત્ર એકદમ નિષ્પક્ષ અને સ્વતંત્ર છે અને એટલે એ કોઈ સરકારની નીચે કામ કરતું નથી. પછી આપણું કોન્સ્ટિટ્યુશન છે એ આપણે ઘણા બધા સોર્સિસમાંથી લીધું છે. 1935નો અધિનિયમ સૌથી મોટો સ્ત્રોત છે કે જેમાંથી આપણે 66% આપણું બંધારણ લીધું. ઇમરજન્સી પ્રોવિઝન પણ ભારતના બેસ્ટ છે. 3 પ્રકારની કટોકટી, 352, 356 અને 360. 352માં પાછા 3 ભાગ પડે છે: યુદ્ધ, બાહ્ય આક્રમણ અને પેલા આંતરિક અશાંતિ શબ્દ હતો એના બદલે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ આપણે ઉમેર્યો. એટલે કે કોઈ ભારતને પાકિસ્તાન બંનેને ખબર હોય ને સામસામે આવી જાય તો એને યુદ્ધ કહેવાય, પણ કોઈ છુપી રીતે આપણા ઉપર હુમલો કરે કોઈ દેશ તો એ બાહ્ય આક્રમણ કહેવાય, પણ અંદર ઘૂસીને કોઈ હુમલો કરે તો એને સશસ્ત્ર વિદ્રોહ કહેવાય. તો એ 3 સંજોગોમાં 352 લાગે છે. કોઈ રાજ્ય બંધારણ પ્રમાણે કામ ન કરતું હોય તો 356 લાગે છે, એટલે કે રાષ્ટ્રપતિ શાસન. અને
નાણાકીય કટોકટી આવે તો 360. યાદ રાખો, આ દેશમાં નાણાકીય કટોકટી એક પણ વાર આવેલી નથી. જડ છતાં પરિવર્તનશીલ બંધારણ. સંસદમાં કેટલી પ્રક્રિયાઓ એવી છે કે જે સાદી બહુમતીથી થાય? દાખલા તરીકે અનુચ્છેદ 2, 3, 4 અને 169. એટલે કે રાજ્યોના નામ ફેરવવા હોય, રાજ્યસભાની સીટ બદલવી હોય, તો આ બધું છે એ 368માં ગણાતું નથી. એટલે એ બહુ આરામથી છે એ સુધારી શકાય. બંને ગૃહના હાજર સભ્યો અને મતદાન કરતા હોય એ 2/3 બહુમતીથી અનુચ્છેદ 368 સુધરે. હવે સાંભળીએ, સાદી બહુમતી એટલે હું? તો માની લઈએ કે સંસદમાં આજે 200 જણા હાજર છે. સંસદમાં જો 200 જણા હાજર હોય તો સ્વાભાવિક રીતે અડધા 100 થાય, 101 જણા કે એટલે સાદી બહુમતી વાળું કામ થઈ જાય. પણ 368 સુધારવો હોય તો 368નો સુધારો અઘરો છે. એમાં તમારે 2/3 બહુમતી જોશે, અને કેટલીક બાબત તો એવી છે કે જેમાં તમારે 2/3 બહુમતી તો જોશે. એ ઉપરાંત અડધાથી વધુ રાજ્યની સાદી બહુમતી પણ જોશે. આપણા બંધારણમાં અત્યારે તો 100 ઉપર સુધારા થઈ ચૂક્યા છે, અને એ બતાવે છે કે આપણું બંધારણ એકદમ છે એ કેવું છે? તો આપણું બંધારણ એ નમ્ય છે. પણ જો કે કેટલીક બાબત ક્યારેય નહીં સુધરે એ વસ્તુ એવું બતાવે છે કે આપણું બંધારણ અમુક બાબતમાં અનમ્ય એટલે કે જડ પણ છે, અને એ જરૂરી છે. રિજિડ એઝ વેલ એઝ ફ્લેક્સિબલ કોન્સ્ટિટ્યુશન. ભારતનું બંધારણ છે એને રિજિડ કોન્સ્ટિટ્યુશન નહીં કહેવાય, કે જેમ કે યુએસએનું છે અથવા જાપાનનું છે કે જે જડ બંધારણ છે. જાપાનનું બંધારણ તો એવું છે કે બન્યા પછી એમાં એક પણ સુધારો થયો નથી, એકવાર નવું બન્યા બાદ. અને ગ્રેટ બ્રિટન જેવું ફ્લેક્સિબલ નથી કે વારા ઘડીએ ફરી જાય, કે રશિયા જેવું ફ્લેક્સિબલ નથી. અંડર આર્ટિકલ 368 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, આ ભારતનું બંધારણમાં સુધારો કરવો હોય તો 368 અંતર્ગત થાય. કેટલાક આર્ટિકલ એવા છે કે જેને તમે આરામથી છે એ 2/3 બહુમતીથી સુધારી શકો, જેને ખાસ બહુમતી કહેવાય. પણ કેટલાક આર્ટિકલ એવા છે કે જેમાં તમારે 2/3 બહુમતી તો જોઈએ, પણ 50% કરતા વધુ વિધાનસભા છે એની સાદી બહુમતી એટલે કે એની સહમતી પણ જોઈએ. એ બહુ મોટી વાત છે. આ જે છે ને 2 નંબર, આ બહુ મોટી વાત છે. અને 368માં ફેરફાર કરવો હોય ને તો હવે આ રીતથી થાય. એટલે મતલબ બંધારણમાં સુધારો કરવાની રીત જ બદલી નાખવી હોય તો એ બહુ અઘરું પડે, એ ન સુધરે. અને એટલે 368 આપણે આમાં નાખી છે. તો એ બહુ મોટી વાત છે. બંધારણની અનમ્યતા. ક્યારેક ક્યારેક બંધારણ છે એ જડ છે, એટલે મૂળભૂત માળખામાં ફેરફાર ન થાય, જેને અંગ્રેજીમાં આપણે કહીશું બેઝિક સ્ટ્રક્ચર. તો આ જે બેઝિક વસ્તુ છે એ ક્યારેય ફરતી નથી. અચ્છા, બેઝિક વસ્તુ તો કઈ કઈ છે સાહેબ? તો એનું એક સરસ મજાનો લેક્ચર છે. જો તમને જોવામાં રસ હોય તો મને કહેજો, હું આપણે ચોક્કસપણે પર્સનલમાં મોકલીશ. મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? તો કે 395. ભાગ કેટલા હતા? 22. અને અનુસૂચિ માત્ર 8 હતી. જ્યારે અત્યારે 465 કરતા પણ બધું અનુચ્છેદ, 25 જેટલા ભાગ, આમ મૂળ તો 22 જ ગણાય, પણ 3 પેટા ભાગ ઉમેરાતા હવે 25, અને 12 જેટલી અનુસૂચિ છે ગણાય. એટલે ભારતનું બંધારણ જડ છે એમ કેમ કહેશું? કારણ કે આ તો એટલો બધો ફેરફાર થઈ ગયો. જુઓ, પણ અમુક બાબતમાં જડ એટલે રહેવું પડે કે કોઈ બંધારણ સાથે ચેડા ન કરી શકે. અહીંયા જુઓ, ક્યાં ક્યાં ફ્લેક્સિબલ છે અને ક્યાં ક્યાં છે એ રિજિડ છે. અથવા ફ્લેક્સિબલ અને રિજિડ બંધારણમાં શું ફેર હોય? તો જુઓ, ફ્લેક્સિબલ ઈ કહેવાય કે જેમાં બહુ ઝડપથી સુધારો થાય, જ્યારે રિજિડ ઈ કહેવાય કે એમ ન સુધરે. ફ્લેક્સિબલ હોય એમાં અહીંયા લખ્યું છે, જો સામાન્ય કાયદો સુધરે એમ બંધારણનો કાયદો પણ સુધરે, એટલે કે ખરડો. જ્યારે આમાં એમ ન ખરડે, ખરડો સુધરે. એમાં તમારે 2/3 બહુમતી જોઈએ, તો ક્યારેક 3/4 બહુમતી જોઈએ, અને રાજ્યોની સહમતી પણ જોઈએ. આ ફ્લેક્સિબલ બંધારણ છે એ કેવું છે? તો કે એમાં સ્થિરતા ન હોય, જ્યારે રિજિડ છે એમાં સ્થિરતા હોય. જો અહીંયા લખ્યું છે કે એમેન્ડમેન્ટ કઈ રીતે થાય, એટલે સુધારો કઈ રીતે થાય, તો ફ્લેક્સિબલ બંધારણમાં સાવ સિમ્પલ છે, એ સમય સાથે બદલાતું રહે. જ્યારે આ સમય સાથે બદલાતું નથી, બરાબર. હિન્ડ્રન્સ પ્રોસેસ ઓફ સોશિયલ ડેવલપમેન્ટ. જ્યારે અહીંયા આમાં તમારે રિવોલ્યુશન છે, એ ફ્લેક્સિબલ બંધારણ ડઝન્ટ નીડ રિવોલ્યુશન ફોર એની ચેન્જીસ ઇન લોઝ. કાયદાકીય કે અન્ય ક્રાંતિની જરૂર નથી. જ્યારે આમાં તો તમારે એની સામે રિવોલ્ટ એટલે કે બળવો કરવો પડે. ફ્લેક્સિબલ બંધારણ આઈડિયલ નથી, પણ રિજિડ બંધારણ આઈડિયલ છે. બ્રિટિશ બંધારણ છે એ ફ્લેક્સિબલ છે, યુએસએ છે એનું રિજિડ છે, અને આપણું છે એ બંનેનું મિશ્રણ છે. ફેડરલ સિસ્ટમ વિથ યુનિટરી બાયસ, એટલે કે આપણે કેવા છીએ? તો આપણે સમવાય છતાં એકતંત્રી રાષ્ટ્ર.
સમવાય તંત્ર એટલે શું? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજન કરી નાખ્યું. હવે કેન્દ્રમાં કેન્દ્રની સરકાર ચાલે, રાજ્યમાં રાજ્યની સરકાર ચાલે. કેન્દ્ર સરકાર એના વિષય પર કાયદો બનાવે, રાજ્ય સરકાર એના વિષય પર કાયદો બનાવે, જરૂર પડે બે મળીને પણ કાયદો બનાવે. આ બધું જ છે. એટલે ભારતનું બંધારણ એ રીતે જોવા જઈએ તો સંપૂર્ણ સમવાય તંત્રી જેવું લાગે. સત્તાની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે થઈ ગયેલી છે. એટલે આકારની દ્રષ્ટિએ તો પૂરેપૂરું સમવાય તંત્રી છે, પણ કટોકટી દરમિયાન શુદ્ધ એકતંત્રી છે એ બની જતું હોય છે. કારણ કે એ જરૂરી છે. અલગ અલગ પ્રકારના રાજ્યો, અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારના મત, અને ત્યારે તાત્કાલિક નિર્ણય લેવાનો હોય તો સ્વાભાવિક રીતે છે એ એકતંત્રી થઈ જવું જોઈએ. ત્યારે ગુજરાત કે બિહાર કે મધ્યપ્રદેશ નથી રહેતું, પણ આખું કેન્દ્ર બની જાય છે. એટલે કે 352 વખતે, અમુક સંજોગોમાં 356 વખતે અને 360 વખતે એ રાજ્ય નથી રહેતું, એ રાષ્ટ્રનો એક ભાગ બની જાય છે. અને ત્યારે આપણે યુનિટરી એટલે કે એકતંત્રી બની જઈએ છીએ. જો અહીંયા લખ્યું જ છે ફેડરલ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એટલે ફેડરલ ગવર્મેન્ટ શું છે અને યુનિટરી ગવર્મેન્ટ શું છે? તો ફેડરલ છે એમાં બે લેવલ હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. જ્યારે આમાં એક જ લેવલ હોય, કેન્દ્રમાં એક જ સરકાર અને રાજ્યમાં સુબા જેવા ગણો તો સુબા જેવા પણ એના અંડરમાં હોય. અહીંયા જો લખ્યું છે પોલિટિકલ પાવર શેર્ડ, એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ હોય, જ્યારે અહીંયા પોલિટિકલ પાવર શેર નથી થતો, સત્તાનું કેન્દ્રીકરણ હોય. અહીંયા લખ્યું છે કોન્સ્ટિટ્યુશન ફેડરલ ગવર્મેન્ટમાં મોટા ભાગે રિજિડ હોય, જ્યારે યુનિટરી એકતંત્રીમાં છે એ કેવું હોય તો કે ફ્લેક્સિબલ હોય, જ્યારે સુધારવું હોય ત્યારે સુધરી જાય. આમાં બે અલગ અલગ પ્રકારના કાયદાઓ હોય, એટલે કે રાજ્યના કાયદા અને અમુક અમુક છે એ કેન્દ્રના કાયદા, જ્યારે આમાં એક જ પ્રકારનો કાયદો છે હોય છે. અહીંયા ફેડરલ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બતાવ્યા છે, એટલે કઈ રીતે આપણે છે એ સમવાય તંત્રી છે. તો આપણું બંધારણ લિખિત છે. અહીંયા બે સરકાર ચાલતી હોય પેરેલલ, એટલે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. અહીંયા ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી છે, એટલે કે ન્યાયતંત્રને પોતાની સ્વતંત્રતા છે. અહીંયા બાય કેમેરલ લેજિસ્લેચર છે, એટલે કે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે. અહીંયા સત્તાની વહેંચણી છે અને સુપ્રીમેસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે કે બંધારણ સર્વોપરી છે. આ એની ફેડરલ ગવર્મેન્ટના લક્ષણ છે, એટલે કે સમવાય તંત્રી સરકારના લક્ષણો છે. એકતંત્રી વ્યવસ્થા ક્યારે ભારતમાં? તો એકતંત્રી વ્યવસ્થાને દાખલા તરીકે એકલ નાગરિકતા એ એકતંત્રી વ્યવસ્થા છે. અનુચ્છેદ 249 અન્વયે રાજ્ય સૂચિ બાબતે કાયદાઓ ઘડી શકે. કોણ? ફરીવાર જુઓ, એકતંત્રી વ્યવસ્થા કઈ તો એક તો એકલ નાગરિકતા. એક 249 કલમ એવી છે કે જે ભારતના બંધારણને એકતંત્રી બનાવે. કારણ કે રાજ્ય સૂચિમાંથી સંસદ કાયદા ઘડી શકે છે. સંઘ યાદીમાં પણ તમે જો વિષયનું પ્રભુત્વ કોને મળ્યું છે? તો સંઘ યાદીમાં પણ વિષયનું પ્રભુત્વ છે એ રાજ્યને નથી, કેન્દ્રને છે. પછી કટોકટી વખતે બધી જ સત્તા કેન્દ્ર પાસે આવી જાય છે. રાજ્યમાં જે રાજ્યપાલ હોય એને હકીકતમાં તો કેન્દ્ર જ મોકલે છે ને. એટલે આમ ભારતનું બંધારણ અમુક બાબતમાં સમવાય તંત્રી હોવા છતાં એકતંત્રી છે. પણ કોઈ એવું પૂછે કે ભાઈ જોક કઈ બાજુ છે, એટલે કે કયું પલ્લું નમે છે, તો સ્વાભાવિક રીતે બોલી જવાનું કે સમવાય તંત્રનું પલ્લું બિલકુલ નમે છે. એટલે સમવાય તંત્રી તો છે જ, જરૂર પડે જ એકતંત્રી છે. અને એટલા માટે જ આપણા બંધારણ માટે ફેડરલ શબ્દ નથી, યુનિટરી નથી. એક સ્પેશિયલ શબ્દ જે હું તમને અહીંયા કહું છું એ આપણા બંધારણને લાગુ પડે છે. જુઓ એનો એ કયો શબ્દ છે? તો અહીંયા બહુ સરસ રીતે લખ્યું છે. જો એ છે ક્વાસી ફેડરલ, એટલે કે એને એકતંત્રી પણ ન કહેવાય, અર્ધ સમવાય તંત્રી, એના માટે ક્વાસી ફેડરલ શબ્દ છે. એ સિસ્ટમ એવી છે કે જ્યાં ગવર્મેન્ટ છે એ સત્તાની વહેંચણી તો કરે જ છે સ્ટેટ અને કેન્દ્ર વચ્ચે. એટલે ઇન્ડિયા આમ જોઈ તો ફેડરેશન વિથ યુનિટરી બાયસ, એટલે ક્વાસી ફેડરલ છે કે જે અર્ધ સમવાય તંત્રી કહેવાય. એટલે આમ ભારતનું બંધારણ છે એ ભારતની સંસ્કૃતિને બિલકુલ અનુરૂપ ક્વાસી ફેડરલ બનાવ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યના સમવાય તંત્ર એવો શબ્દ વાપરવાને બદલે રાજ્યોનો સંઘ એમ શબ્દ વાપર્યો હતો. એટલે બંધારણમાં ક્યાંય સમવાય તંત્રનો ઉલ્લેખ નથી, અને એટલે જ આપણે છે એકતંત્રી બની શકીએ છીએ. બાબા સાહેબ આંબેડકરે તો કીધું રાજ્યોનો સંઘ છે, એટલે બધા સૌની રીતે પોતપોતાની સરકાર ચલાવશે. પણ યુનિયન ઓફ સ્ટેટ એનો મતલબ એમ પણ થાય કે કોઈ રાજ્ય ભારતમાંથી જુદું પડી શકતું નથી, કારણ કે એ રાજ્યોનો સંઘ છે, રાજ્યોથી જ તો ભારત બને છે. તો અહીંયા જો ફોર્મ્સ ઓફ ગવર્મેન્ટ છે એ આપ્યા છે, અને એના ફીચર છે. ક્યાંક ક્યાંક પાર્લામેન્ટરી સિસ્ટમ છે અને ક્યાંક ક્યાંક છે પ્રેસિડેન્ટ સિસ્ટમ છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ આ બેમાં છે પાર્લામેન્ટરી સિસ્ટમ છે, જ્યારે અમેરિકામાં છે એ પ્રેસિડેન્ટ સિસ્ટમ છે. અમેરિકાના વડાપ્રધાનને ઓળખો છો? તરત જ તમે કહેશો કે સાહેબ અમેરિકામાં વડાપ્રધાન નથી, કારણ કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે.
એટલે કે પ્રેસિડેન્ટ પ્રમુખશાહી છે, પ્રમુખ લોકશાહી છે. જ્યારે આપણે સંસદીય લોકશાહી છે, એટલે રાષ્ટ્રપતિ પણ હોય અને વડાપ્રધાન પણ હોય. તો અહીંયા જુઓ, સંસદની સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય, એટલે કે સંસદ અને ન્યાયાલય બંને છે એ પોતપોતાની રીતે સ્વતંત્ર છે. આમ તો એવો પ્રસંગ ન બને, પણ માનો કે એવો પ્રસંગ બને કે કોઈ સમયે સંસદના વડા અને દેશના વડા એવા રાષ્ટ્રપતિ અને આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આ બંનેની કાર એક જગ્યાએ અટવાઈ હોય તો કોણ કોને માર્ગ આપે, કોણ મોટું ગણાય? આવું છે એ માનો કે પ્રસંગ બને તો તમને શું લાગે છે, ભારતીય બંધારણ પ્રમાણે કોણ શું કરે? આનો જવાબ જો તમે મને આપશો તો બહુ રસપ્રદ જવાબ છે અને એનાથી તમને ભારતના બંધારણનો પૂરેપૂરો ખ્યાલ આવશે. ભારતીય બંધારણે સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની શક્તિ પ્રદાન કરી છે. એટલે સંસદ એમ તો સર્વોચ્ચ ખરું, પણ એ બંધારણનો સુધારો જો ગેરબંધારણીય હોય અથવા વ્યાજબી ન હોય તો સ્વાભાવિક રીતે ત્યાં ન્યાયતંત્ર દખલ દે છે. અહીંયા જો પાર્લામેન્ટરી સોવરેનિટી અને જ્યુડિશિયલ સુપ્રીમસી, આ ભારતનું બંધારણ છે જે બેયને અલગ કરે છે. એટલે કે એક બાજુ સંસદ છે, એક બાજુ જ્યુડિશિયલ પાવર છે. અહીંયા જો આપણે આ સોવરેનિટી ઓફ પાર્લામેન્ટ ક્યાંથી લીધું, તો કે બ્રિટિશ પાર્લામેન્ટમાં છે એ પાર્લામેન્ટ કરે એમ થાય, અમેરિકામાં સુપ્રીમ કોર્ટ કરે એમ થાય. જ્યારે ભારતનું બંધારણ છે એ બ્રિટિશ પાર્લામેન્ટથી પણ જુદું પડે અને અમેરિકાથી પણ જુદું પડે, કારણ કે અહીંયા તો બંને છે એ નક્કી કરે છે. આમ જ્યુડિશરી કઈ રીતે છે, તો જ્યુડિશરી જો અહીંયા જ્યુડિશરી પાવર ઓફ મેક જજમેન્ટ્સ ઓન લો, એને પૂરેપૂરી સત્તા છે. આ ત્રણ ભારતીય બંધારણના અગત્યના અંગો છે. જોઈ લો, ભારતીય સરકારના આ જ્યુડિશરી એની રીતે કામ કરે, આ પાર્લામેન્ટ એની રીતે કામ કરે, એ કોઈ પણ કાયદો છે એ બદલી શકે. જ્યારે આ છે એ કાયદાને અમલમાં મૂકે, એટલે કે કારોબારી છે, એક્ઝિક્યુટિવ ગવર્મેન્ટ, અને જે આ છે એ કાયદા ઉપર જજમેન્ટ આપે. તો ત્રણેય પોતપોતાનું કામ છે એ બહુ સરસ રીતે કરે અને ત્રણેય સ્વતંત્ર છે. સર્વોચ્ચ અદાલતની ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ પણ ભારતના બંધારણનું બહુ અગત્યનું પાસું છે, જેને કહેવાય ન્યાયિક સમીક્ષા. એટલે સંસદ દ્વારા કોઈ કાયદો બનાવેલો હોય ને એમાં બંધારણીય જોગવાઈની અવગણના કરી હોય તો એને ગેરબંધારણીય જાહેર કરી અને ન્યાયિક સર્વોચ્ચતાની સ્થાપના કરે છે. આવું ઘણીવાર થયું જ છે. એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પસંદ કરવાની પ્રક્રિયા છે એ નરેન્દ્ર મોદી સાહેબે ફેરવી નાખેલી અને એ રાષ્ટ્રપતિએ પણ સહી કરી લીધેલી, પણ છતાં અનુચ્છેદ 50 ન્યાયતંત્ર એ છે એ કાયદો ઉડાડી દીધો. અનુચ્છેદ 50 અનુસાર રાજ્ય ન્યાયતંત્રને કારોબારથી અલગ કરવા પગલાં લઈ શકે છે. આમ સંસદ અને સુપ્રીમ કોર્ટ બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે. જો આ ત્રણ વસ્તુ સમજી લો, જ્યુડિશિયલ રિવ્યુ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ. Judicial review હું power of the judiciary to examine the constitutionality of legislative enactments and executive orders of both central and state government. એટલે કે સુપ્રીમ કોર્ટને પાવર છે કે કોઈ પણ કાયદો બને એને એ ચકાસી શકે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. સ્ટ્રાઇકિંગ ડાઉન ઓફ ધ સેક્શન 66A of the IT Act as it was against the fundamental rights guaranteed by the Constitution. જો અહીંયા 66A છે એ આઈટી એક્ટ હતો અને એ ભારતના મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હતો અને એટલા માટે એ ન્યાયાલય ઉડાડી દીધું. એક પત્ર વિધેયક હતું, એ પણ આપણે રાષ્ટ્રપતિએ પાસ નહોતું કર્યું, ઇન્દિરા ગાંધીનું. કોઈના પત્ર ખોલીને જોવાની છૂટ એ નહોતી આપી રાષ્ટ્રપતિએ, તો અને રાષ્ટ્રપતિ આપી હોત તો એ કોર્ટ ઉડાડી દેત. ધેટ ઇઝ જ્યુડિશિયલ રિવ્યુ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે, તો કે denotes proactive role played by the judiciary in the protection of the rights of citizen and the promotion of justice in society. એટલે કે એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ એ છે કે તમારા મૂળભૂત અધિકારોનો એ રક્ષક છે અને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે તમને એ સામાજિક ન્યાય અપાવે છે. જો એમાં એક્ઝામ્પલ, ઇન્વેન્ટેડ મેકેનિઝમ્સ વિચ હેવ નો કોન્સ્ટિટ્યુશનલ બેકિંગ, સુઓ મોટો ઓન ઇટ્સ ઓન કેસ, PIL ન્યૂ ડોક્ટ્રિન્સ. એટલે કે માનો કે કોઈ અદાલતમાં ઘા ન નાખે અથવા અદાલતને ન કહે કે ભાઈ આ તકલીફ છે, તો પોતે એક રીટ લઈ આવે અદાલત પોતે, એને સુઓ મોટો કહેવાય. આને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. અને હવે જોઈએ જ્યુડિશિયલ ઓવરરીચ. જ્યારે ન્યાયાલયને એવું લાગે કે when the judiciary oversteps the powers given to it, it may interfere with proper functionings of the legislative or executive organs of government. એટલે કે જ્યારે ન્યાયાલય પોતાના પાવર કરતા વધુ આગળ વધે તો એને સ્વાભાવિક રીતે દખલગીરી સહન કરવી પડે. The higher judiciary deciding on
દિવાળી ફાયરવર્ક્સ, બેનિંગ લિકર ઓન હાઈવેઝ ઇટીસી. અમુક બાબતમાં છે એ કોર્ટ નિર્ણય લે તો સંસદને એવું લાગે કે ભારતીય સંસ્કૃતિને બરાબર નથી, તો એ જ્યુડિશિયલ ઓવરરીચ થતું હોય છે. અહીંયા જો આપણે સોવર્નિટી, સાર્વભૌમ સત્તા છે, સબભૂમિ ગોપાલકી, ભારત સાર્વભૌમ રાજ્ય છે, આંતરિક રીતે સર્વોપરી છે, અન્ય દેશ સાથે સંબંધ છે એને, પણ એ સંપૂર્ણપણે સંબંધમાં સ્વતંત્ર છે. એ યુક્રેન સાથે પણ સંબંધ રાખે છે, એ રશિયા સાથે પણ સંબંધ રાખે છે. એ કોઈ યુદ્ધ વખતે કોઈની તરફદારી કરતું નથી. આ ભારતની પોતાની નીતિ છે. અને ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ છે. ભારત છે ક્યારેય કોઈ બંધારણમાં ફેરફાર કર્યા વગર ભારતનો જમીનનો 1 ઇંચનો ટુકડો પણ કોઈને આપી શકાતો નથી. અને આપણે જો એવો કોઈ ટાપુ શ્રીલંકાને આપી દીધો હોય તો એ જે તે વ્યક્તિ, જે તે સરકારની ચોક્કસપણે ભૂલ છે. આવું ભારતીય બંધારણ મુજબ કરી શકાતું નથી, કારણ કે આપણે સોવર્નિટી એટલે કે સાર્વભૌમ સત્તા ધરાવીએ છીએ. આ સોવર્નિટી શું? તો કે વન ઓફ ધ મોસ્ટ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ એઝ ધેર કેન બી નો સ્ટેટ વિથઆઉટ ઇટ. જો આ છે એ દેશની એક બહુ અગત્યની પોલિસી છે, સાર્વભૌમત્વ, અને એના વગર કોઈ રાજ્ય કે કોઈ દેશ સંભવી શકે નહીં. આપણે લેટિન શબ્દ સોવર્નિટીમાંથી આ શબ્દ લીધો છે. એમાં જો લખ્યું છે સુપરનોસ, સુપર વત્તા અનુસ, એટલે વિચ મીન્સ સુપ્રીમ પાવર, એટલે સર્વભૌમ એટલે સર્વોચ્ચ સત્તા. આ ગ્રીક રાજ્યોની અંદર એટલે કે ગ્રીક દેશની અંદર સોવર્નિટી હેડ બીન યુઝ ટુ ઇન્ડિકેટ સુપ્રીમ પાવર ઓફ સ્ટેટ. દેશની સર્વોચ્ચતા, કેન્દ્રની સર્વોચ્ચતા બતાવવા માટે આ શબ્દ ગ્રીકના લોકો વાપરે છે. આપણી પાસે મૂળભૂત અધિકાર છે. દુનિયાના શ્રેષ્ઠ મૂળભૂત અધિકાર અમેરિકાના નહીં, ભારતના છે. જોકે આપણે લીધા અમેરિકા પાસેથી, પણ આપણા શ્રેષ્ઠ, પહેલા આપણે 7 જેટલા મૂળભૂત અધિકારો હતા, પણ 44મો સુધારો કર્યો 1978માં, અને આપણો મૂળભૂત અધિકાર એક રદ થયો, જે હતો મિલકત ધરાવવાનો અધિકાર. એટલે હવે સંખ્યા 6 છે. કોઈ કહેશે કે ભણવાનો અધિકાર આવી ગયો, રાઇટ ટુ એજ્યુકેશન, તો પાછા 7 ન થઈ ગયા? ના, યાદ રાખજો, રાઇટ ટુ એજ્યુકેશન એ આપણો પેટા અધિકાર છે. અને આજનું તમારું હોમવર્ક એ છે કે કયા અધિકારનો એ પેટા અધિકાર છે, કયા મૂળભૂત અધિકારનો આરટીઈ એ પેટા અધિકાર છે. અહીંયા જો આપણને ફંડામેન્ટલ રાઇટ્સ ક્યાં ક્યાં મળ્યા છે, એટલે કે મૂળભૂત અધિકાર મળ્યા છે: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને આ છે એ 32મો અનુચ્છેદ એટલે કે બંધારણીય ઇલાજોનો અધિકાર. આ અધિકાર સૌથી મહત્વનો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આને ભારતના બંધારણનો આત્મા કહે છે, કારણ કે 32 ન હોય તો બાકીના કોઈ મૂળભૂત અધિકારનો મતલબ નથી. અહીંયા જો સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18, સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22, શોષણ વિરુદ્ધ અધિકાર 23-24, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 29-30, અને સૌથી અગત્યનો બંધારણીય ઇલાજોનો અધિકાર અનુચ્છેદ 32. કોઈ તમારા મૂળભૂત અધિકારોનો ભંગ કરતા હોય તો 32 અંતર્ગત તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો, અને 226 અંતર્ગત હાઈકોર્ટમાં પણ જઈ શકો છો. રીટ કાઢવાનો વધુ અધિકાર કોને? તો એ હાઈકોર્ટ છે એ રીટ કાઢી શકે. કોની રીટ મજબૂત અને કોનો ક્ષેત્રાધિકાર વધારે? તો એમાં પાછું સુપ્રીમ કોર્ટ છે આવશે. નો યોર ફંડામેન્ટલ રાઇટ્સ: ઇક્વાલિટી, સમાનતા, ફ્રીડમ, સ્વતંત્રતા, એક્સપ્લોઇટેશન અગેન્સ્ટ એટલે કે શોષણ સામેનો અધિકાર, ફ્રીડમ ઓફ રિલિજન, ધાર્મિક સ્વાતંત્ર્ય, કલ્ચર એન્ડ એજ્યુકેશન એટલે કે તમે ભણવા અને સંસ્કૃતિની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર છો, કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એટલે 32, શોષણ સામેનો અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર, એ તમને મળે છે. એટલે કે કોઈ તમારા બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરતું હોય તો તમે એની સામે અલગ અલગ પ્રકારની રીટ લાવી શકો છો, જેવી કે હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, સર્ટિઓરરી, આ પ્રકારની બધી રીટ્સ લાવી શકો છો, જે આપણે વિગતે પછી ભણશું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને ટૂંકમાં ડીપીએસપી કહેવામાં આવે છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. ભારતને આઝાદી વખતે આયર્લેન્ડે ખૂબ મદદ કરી. એની બેસન્ટ ને બધા નામથી તમે વાકેફ છો. વર્ષો સુધી ઇંગ્લેન્ડનું ગુલામ રહ્યું, એટલે બે છે એ આયર્લેન્ડ અને ભારત બે ઇંગ્લેન્ડના ગુલામ હતા અને બંને દોસ્ત બન્યા. આયર્લેન્ડ ખૂબ કુદરતી રિસોર્સથી ભરપૂર દેશ છે. ત્યાંના લોકો દ્વારા લખાતી કૃતિને પણ ઇંગ્લેન્ડના લોકો પોતાનું નામ આપીને છીનવી લેતા હતા. એટલે ત્યાંના બંધારણમાંથી આપણે ખૂબ સરસ ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધા, જેનો ઉદ્દેશ ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવાનો છે. આ પ્રશ્ન વારાઘડીએ પૂછાય છે.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત અધિકારની જેમ કાયદાકીય રીતે લાગુ ન કરી શકાય, પણ કાયદો બનાવતી વખતે આ સિદ્ધાંતોને અપનાવવામાં આવે એ આપણી નૈતિક ફરજ છે, મૌલિક કર્તવ્ય છે. એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું કામ કોઈ તમને આપે? તો એને બીજી વાર ચૂંટાવવું હોય તો તમને આપે, બાકી મૂળભૂત અધિકારો તો તમને આપવા જ પડે બંધારણથી. જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો છે એની સામે કોર્ટમાં નથી જઈ શકાતું, પણ એ ન આપે તો બીજી વાર એ સરકાર ચૂંટાય નહીં. અહીંયા જો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એ ખરેખર બધા જ રાજ્યોને અને રાષ્ટ્રને દિશા આપે છે. એક પ્રકારનો ભારત છે એને આર્થિક લોકશાહી બનાવવાનો પાયો નાખે છે. અહીંયા જો લખ્યું છે there are measuring roads to judge the achievements of the government. ગવર્મેન્ટ છે એને કેટલી સિદ્ધિ મેળવી એનું માપન જ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એનો હેતુ કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે. તો એ આમ જોઈએ તો ગવર્નન્સ માટે, ગુડ ગવર્નન્સ માટે આ ફંડામેન્ટલ છે, બેઝિક છે, નૈતિક છે. આ પ્રિન્સિપાલનો અમલ કરીને, એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરીને જ હકીકતમાં તમે છે એ કોઈને મૂળભૂત અધિકારો આપી શકો છો. આ કોર્ટ માટે પણ ખૂબ અગત્યના અને માર્ગદર્શક સિદ્ધાંતો છે. એ સ્થિરતા લાવે છે, એ સાતત્ય લાવે છે અને રાજ્યને ખરા અર્થમાં છે એ સુરાજ્ય બનાવે છે. એ સકારાત્મક છે, એની એક શૈક્ષણિક વેલ્યુ છે અને એક માર્ગદર્શક સિદ્ધાંતો છે. આ આપણા ડીપીએસપી એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજ નહોતી, પણ હક મેળવતા હોય એને ફરજ પણ હોય. અને એટલે 1976ના 42માં સુધારા દ્વારા સરદાર સ્વર્ણસિંહની સમિતિએ છે મૂળભૂત ફરજો ઉમેરી. અત્યારે બંધારણમાં 11 જેટલી મૂળભૂત ફરજો છે, પણ સરદાર સ્વર્ણસિંહ સમિતિએ કેટલી ફરજોની ભલામણ કરેલી એ પણ તમને હોમવર્ક આપું છું. 11 નહોતી, ઓછી હતી. એમાં કેટલીક છે એ પછી તત્કાલીન સરકારે ઉમેરી અને કેટલીક પછીથી ઉમેરાણી. તો કેટલી કુલ મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં મૂળભૂત રીતે હતી? મૂળભૂત ફરજો એ ભારતના નાગરિકને દેશ, સમાજ અને અન્ય નાગરિકો પ્રત્યે પોતાની જવાબદારી સમજાવે છે. આમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ લખી છે: રિસ્પેક્ટ અવર કોન્સ્ટિટ્યુશન એન્ડ અવર નેશનલ ફ્લેગ, ડિફેન્ડ ધ કન્ટ્રી, એટલે કે ભારતને બચાવવા માટે તમારી જરૂર પડે તો તમારે એ બિલકુલ વિચાર્યા વગર કરવું જોઈએ. તો આ બધું સરસ મજાનું એક ચિત્ર બનાવેલું છે, તમે જુઓ તો આ આપણો આર્ટિકલ 51A 51 ક છે. હું દરેક વિદ્યાર્થીને વિનંતી કરું કે તમારા મોબાઈલના વોલપેપર ઉપર 51 ક હોવું જોઈએ, કોઈ પણ બીજા ફોટાની સાથે. આપણે 51 ક હજી વિગતવાર વિસ્તૃતપણે સમજીશું, પણ કટોકટીની જોગવાઈ જુઓ તો 3 પ્રકારની કટોકટી મેં વિસ્તૃત ચર્ચા કરી હમણાં થોડી વાર પહેલા: 352, 356 અને 360. તો અહીંયા પ્રશ્ન એ છે કે ભારત ઉપર 352 કેટલી વાર લાગી અને 356 તો રાજ્યને લાગે. કયા રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન લદાણું અને કયા રાજ્યમાં સૌથી ઓછી વાર રાષ્ટ્રપતિ શાસન લદાણું, એ તમને હું હોમવર્કમાં આપું છું. ઇમરજન્સી પ્રોવિઝન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન 352 છે એ નેશનલ ઇમરજન્સી છે, 356 એ રાજ્યની કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન છે, અને 360 અહીંયા દેખાય એમ આર્થિક એટલે કે નાણાકીય કટોકટી છે. 360 ભારતમાં ક્યારેય આવી નથી. 356 રાજ્ય વાઇઝ ખૂબ બધી વાર આવી ગઈ છે. એવું પણ તમે જોઈ શકો છો કે કયા વડાપ્રધાન કે કયા રાષ્ટ્રપતિના સમયમાં 356 સૌથી વધુ આવી. 352 વિશે તમને ખબર છે કેટલી વાર લાગી, પણ છતાં હું સહજ રીતે પૂછું છું, ઔપચારિક રીતે પૂછું છું. ભારતમાં સંસદીય પદ્ધતિ છે, એટલે કે ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. સંસદીય પદ્ધતિમાં સંસદ સર્વોપરી હોય અને લોકોનું પ્રતિનિધિત્વ કરે. બ્રિટનમાંથી આપણે આ સંસદીય સર્વોચ્ચતાનો સિદ્ધાંત છે લીધો. એની કેટલીક ખામી પણ છે, એની કેટલીક ખૂબી પણ છે. એને પ્રધાનમંત્રીય સરકાર કહેવાય, કારણ કે એમાં પ્રધાનમંત્રી વાસ્તવિક શાસક હોય અને રાષ્ટ્રપતિ નામ માત્રના વડા હોય. આઇવર જેનિંગ્સ કે જે બહુ મોટા બંધારણવિદ છે, એણે આને કેબિનેટ પદ્ધતિ પણ કહી છે, કારણ કે આમાં કેબિનેટ એટલે કે વાસ્તવિક સત્તા કોની આગળ હોય છે? મંત્રીમંડળ આગળ. કારણ કે સર્વોચ્ચ નીતિનું નિર્માણ તો આપણું મંત્રીમંડળ જ કરે છે. તો આને કેબિનેટ પદ્ધતિ પણ આઇવર જેનિંગ્સ કહે છે, એમાં કહેવામાં કંઈ ખોટું નથી. અહીંયા જુઓ, આ પાર્લામેન્ટરી સિસ્ટમ છે અને આ પ્રેસિડેન્ટલ સિસ્ટમ છે. પ્રાઇમ મિનિસ્ટર એમાં લીડર હોય, કેમાં? સંસદીય લોકશાહીમાં. જ્યારે આમાં છે લો મેકિંગ બોડી હોય. જો જ્યારે બેમાં શું હોય તો કે બેમાં છે એ પાર્લામેન્ટરી અને પ્રેસિડેન્ટલ બેમાં અલગ અલગ કેટલાક પાસાઓ બેને મળતા હોય. દાખલા તરીકે
કેવી રીતે ચૂંટણી કરવી, કેવી રીતે પોતાના નેતાને ચૂંટવો, કેવી રીતે ગવર્મેન્ટ ચલાવવી, એ લગભગ બેમાં ઘણું ખરું સરખું હોય. પણ આમાં પ્રાઇમ મિનિસ્ટર લીડર હોય, જ્યારે આમાં રાષ્ટ્રપતિ છે એ લીડર હોય. અહીંયા જો પાર્લામેન્ટરી સિસ્ટમ છે એમાં સત્તાનું વિકેન્દ્રીકરણ તમને સ્પષ્ટ જોવા મળે. એટલે બેયની કેટલીક ખૂબી છે, બેયની કેટલીક ખામી છે. અહીંયા લખ્યું જ છે, અહીંયા પાર્લામેન્ટ સિલેક્ટ ધ પ્રાઇમ મિનિસ્ટર. જો પાર્લામેન્ટરી સિસ્ટમ હોય તો પાર્લામેન્ટ છે એ પ્રાઇમ મિનિસ્ટરને ચૂંટે. પ્રાઇમ મિનિસ્ટર કેન ડિઝોલ્વ ધ પાર્લામેન્ટ, એટલે પ્રાઇમ મિનિસ્ટર છે એ લોકસભાનું વિસર્જન કરતા હોય છે. પાર્લામેન્ટ મેમ્બર્સ કેન વોટ ટુ ઇલેક્ટ અ ન્યૂ પ્રાઇમ મિનિસ્ટર, અને સંસદના સભ્યો છે એમ લાગે કે સરકાર પાસે પૂરતો વિશ્વાસ નથી, પૂરતું સંખ્યાબળ નથી, તો એ નવા પ્રાઇમ મિનિસ્ટરને ચૂંટવા માટેની હિદાયત કરી શકે છે. મે હેવ અ હેડ ઓફ સ્ટેટ વિથ લિટલ પાવર, કિંગ ઓર ક્વીન. આમાં કિંગ અને ક્વીન છે એને કઈ બહુ સત્તા હોતી નથી. લેજિસ્લેચર, અહીંયા જો પ્રેસિડેન્ટમાં લો મેકિંગ બોડી એ બહુ અગત્યની હોય. પ્રેસિડેન્ટ ઇઝ ઇલેક્ટેડ બાય સિટીઝન, સીધા લોકો જ તે એના લીડર એટલે કે રાષ્ટ્રપતિને ચૂંટે છે. લેજિસ્લેચર એન્ડ પ્રેસિડેન્ટ સર્વ અ ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ ટાઈમ. પ્રેસિડેન્ટ ડઝ નોટ મેક લોઝ, આમાં પ્રેસિડેન્ટ કાયદા નથી બનાવતા. પ્રેસિડેન્ટ ઇઝ હેડ ઓફ સ્ટેટ એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ. આમાં બધા જ વડા, વાસ્તવિક વડા અને કારોબારી વડા એ બધા પ્રેસિડેન્ટ હોય. જ્યારે આમાં બધું અલગ અલગ છે. વાસ્તવિક વડા વડાપ્રધાન છે આમ જોવા જઈએ તો, અને કારોબારી વડા રાષ્ટ્રપતિ છે. અહીંયા લખ્યું છે જો ભારત ગણતંત્ર છે અને બ્રિટન તો કે એ રાજતંત્ર છે. અહીંયા ભલે બે છે એ સંસદીય પદ્ધતિ જ છે, પણ ભારતમાં બંધારણની સર્વોચ્ચતા છે, જ્યારે બ્રિટનમાં સંસદની સર્વોચ્ચતા છે. ભારતનું બંધારણ છે એ સંઘીય બંધારણ છે, જ્યારે બ્રિટનમાં એકાત્મક બંધારણ છે, યુનિટરી અને ફેડરલ. ભારતનું લેખિત છે, જ્યારે આનું અલેખિત એટલે ક્યાંય લખેલું નહીં, પણ બહુ બધી જાજી જગ્યાએ લખેલું. પ્રધાનમંત્રી સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય હોઈ શકે છે, જ્યારે અહીંયા પ્રધાનમંત્રી હંમેશા બ્રિટનમાં લોકસભાનો જ સભ્ય હોય. આપણે સંસદનો સભ્ય બન્યા વગર મહિના સુધી મંત્રી રહી શકાય, જ્યારે અહીંયા તો એવું નથી. મંત્રી બનવા માટે પહેલા સંસદના સભ્ય હોવું અનિવાર્ય છે. એટલે બેયની સંસદીય પદ્ધતિમાં થોડો ઘણો ફેરફાર છે. આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે એ બંધારણ કહે છે. બિલકુલ સ્વતંત્ર છે, બંધારણનું રક્ષક છે અને વાલી છે. એને જેટલા ન્યાયમૂર્તિ જોતા હોય એ ખરેખર સરકારે આપવાના છે. બીજું, સરકાર એની મહત્તા ન વધારે તો ન્યાયતંત્રની મહત્તા આપોઆપ વધતી જશે, એવું પણ બંધારણમાં ઉલ્લેખ છે. એટલે આપણી જ્યુડિશરી છે એ કઈ રીતે કામ કરે? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ન્યાય પંચાયત, આ રીતે આપણી આખી જ્યુડિશરી બોડી છે. આપણને એડલ્ટ ફ્રેન્ચાઇઝ, પુખ્ત વય મતાધિકાર મળે છે. એ અનુસાર 18 વર્ષનો હોય, પછી સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે જાતિનો હોય, જ્ઞાતિનો હોય, ધર્મ હોય. એ આમ તો 1989 સુધી ઉંમર કેટલી હતી? 21 વર્ષની હતી, પણ આપણે એ ઘટાડીને 18 કરી દીધી છે. એટલે હવે 18 વર્ષનો કોઈ પણ વ્યક્તિ 12મું પાસ કરી અને તરત જ છે એ પોતે મતદાન છે એ કરી શકે છે. 12માં ભણતા હોય એ પણ કેટલાક વિદ્યાર્થીઓ મતદાન કરી શકે છે. Do you know from the late 1920s throughout the independence struggle, Pandit Jawaharlal Nehru advocated and fought to achieve universal adult franchise in India. આના માટે સૌથી વધુ ફાઇટ કોણે આપી? તો જવાહરલાલ નહેરુએ. પુખ્ત વય મતાધિકારના ફેવરમાં જવાહરલાલ નહેરુ હતા. Adult franchise is the most powerful instrument devised by man for breaking down social and economical injustice and destroying barriers of caste, creed and religion. It has given the right to the people to choose a government through the democratic process of election. વેંકટરામન એમ કહે છે કે એડલ્ટ ફ્રેન્ચાઇઝ એ બહુ અગત્યનું સાધન છે કે જેના દ્વારા વ્યક્તિ છે એ સામાજિક અને આર્થિક અન્યાયથી મુક્ત બની શકે છે. અને આ બધા બંધનને તોડવા માટે ખૂબ જરૂરી છે. ખાસ કરીને પંથના, ધર્મના અને જ્ઞાતિના એ બંધનો તોડવા માટે આ એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે પુખ્ત વય મતાધિકાર બહુ અગત્યનું છે અને એ લોકોને મળવું જ જોઈએ. અને એ આપણે ભારતના બંધારણમાં આપણને મળ્યું છે. એ આપણા માટે બહુ મોટા સૌભાગ્યની વાત છે. ભારત છે એ બિનસાંપ્રદાયિક દેશ છે, એટલે એનો કોઈ ધર્મ નથી અને ધર્મની બાબતમાં નિરપેક્ષ ને તટસ્થ છે. તમારે જે ધર્મનું પાલન કરવું એ કરો. પણ 42માં સુધારા દ્વારા આ શબ્દ ઉમેરાણો 1976 થી. પહેલા આપણે ભૂલી ગયા હતા કે આપણે બિનસાંપ્રદાયિક છીએ, એટલે આપણને ખ્યાલ તો હતો પણ શબ્દ ક્યાંય બંધારણમાં નહોતો. પણ 1976 દ્વારા આપણે સમાજવાદ, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા આવા શબ્દો ઉમેર્યા. અહીંયા ભારત છે એ ભારત છે અને રિલિજન છે, એટલે કે રિલિજન છે એને ભારત, એ બે એકબીજાથી વિમુખામાં બતાવ્યા છે, પણ એમ નથી. વી આર વન, આપણે બિલકુલ બિનસાંપ્રદાયિક અને એક છીએ. મિત્રો,
તો આજની વાત અહીંયા સુધી રાખીએ. આપને આ વિડીયોમાં શું રસપ્રદ લાગે છે, આમાં શું ઉમેરવું જોઈએ એ ચોક્કસપણે અમને જણાવજો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને એ સાથે આજનો આપણો લેક્ચર છે આપણે અહીંયા અટકાવીએ છીએ. વળી પાછા મળશું બંધારણના એક લેક્ચરમાં, પીએસઆઈના એક લેક્ચરમાં, અને એ રીતે આપણે મળતા રહીશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય સંવિધાન.